गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर ની અંદર આપણે થર્ડ યુનિટ તમારો એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ જેની આપણે ચર્ચા કરી હતી. ટુડે વી આર ટુ સી ઓન બોર્ડ પ્લીઝ યુનિટ નંબર 4 a wonderful creation. યુનિટ નંબર 4 a wonderful creation જેને આપણે આજે જોઈએ છે. સો પ્લીઝ લુક ઇન યોર બુક એન્ડ લિસન વેરી કેરફુલી. બહુ જ નાનકડો પણ બહુ જ જૂના કોર્સની સ્ટોરીમાંથી લેવામાં આવેલી આ સ્ટોરી છે. રેડી? તો દરેકનું ધ્યાન બુકની અંદર. ધ ગુડ લોર્ડ વોઝ extremely busy those days. Busy those days. એ દિવસે અથવા તો એ દિવસોમાં ઈશ્વર ભગવાન અત્યંત ખૂબ જ કેવા હતા? બિઝી એટલે વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. કામના બોજનો તેમના માટે આજે કેવો દિવસ હતો? છઠ્ઠો દિવસ હતો. ઓવર ટાઈમ એટલે વધારાનો સમય અથવા તો કામનો બોજ. તો એક્સ્ટ્રીમલી આ પહેલો વર્ડ. અત્યંત. ત્યારબાદનો વર્ડ છે ઓવરટાઈમ. કામનો બોજ. તે દિવસે ભગવાન અત્યંત વ્યસ્ત હતા. કામનો બોજનો એમના માટે કેટલામો દિવસ હતો? છઠ્ઠો દિવસ. હી વોઝ ઇન્ટુ 6th ડે. છઠ્ઠો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. જ્યારે તેઓ સંપૂર્ણ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ. એમને એક દેવદૂત દેખાયો અને તેણે કમેન્ટ કરી, ટીકા કરી, કહ્યું. કોન્સન્ટ્રેશન. એટલે થશે એકાગ્રતા. એપિયર દેખાવું. ત્યાર પછીનો વર્ડ જે છે કમેન્ટ. એટલે ટીકા કરી. જ્યારે ભગવાન સંપૂર્ણ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત આવી પહોંચ્યો અને ભગવાનને કહ્યું, યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ પ્રાણીના સર્જનમાં કે છે તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. તો ક્રિએટ એટલે સર્જન. ને ક્રિએચર એટલે સજીવ અથવા તો પ્રાણી. શું કહ્યું? તેણે આવી પહોંચી અને ભગવાનને કહ્યું કે તમે આ પ્રાણીના સર્જન માટે કંઈક વધારે પડતી જ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. ભગવાને કહ્યું, ખરું છે. Do you know the day of
this creation? શું તારે આ પ્રાણીના સર્જન વિશે વિગતો જાણવી છે? What are they? Angel was curious. દેવદૂત જાણવા માટે ઉત્સુક હોવાથી તેને તરત જ પૂછ્યું, what are they? તે વિગત શું છે? Her all parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. ભગવાને શું કહ્યું? She has a all her parts should be movable and replaceable. Movable and replaceable. And replaceable. હલનચલન કરી શકાય તેવું એટલે મૂવેબલ અને રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. તો ઓલ અર પાર્ટ શુડ બી મૂવેબલ રિપ્લેસેબલ ટુ. ભગવાને કહ્યું તેના બધા જ અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. સી એઝ અ લેબ. ભગવાને કહ્યું તેને ખોળો છે. વેન સી સ્ટેન્ડ્સ અપ that disappears. He has a lab that disappears when she stands up. એ ખોળો પણ ભગવાન કહેશે મેં મૂક્યો છે કે જે ખોળો જ્યારે તે ઊભી થશે ત્યારે તે ખોળો અદૃશ્ય થઈ જશે. I have to put a kiss that can cure everything. ભગવાને કહ્યું મેં તેનામાં એક ચુંબન પણ મૂક્યું છે કે જે દરેક વસ્તુનું શું કરી શકે છે? ઉપચાર કરી શકે છે, કાળજી લઈ શકે છે. ક્યોર એટલે સાજું કરવું. Cure that means સાજું કરવું. કઈ વસ્તુઓને સાજી કરી શકે છે? તો ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, એટલે કે ભાંગેલા પગથી ભગ્ન હૃદય સુધી દરેક વસ્તુને બોડીમાં શું કરી શકે છે? તે સાજું કરી શકે છે, એનો ઉપચાર કરી શકે છે તેવું મેં તેનામાં ચુંબન મૂક્યું છે. મોર ઓવર તેથી વધુ સી હેઝ ટુ હેવ 6 pairs of hands. તેને હાથની કેટલી જોડ છે? 6 હાથની જોડ હોવી જોઈએ. She is able to run on any food available. જે પણ ખોરાક ઉપલબ્ધ હોય એના ઉપર તે નવી શકવી જોઈએ. અવેલેબલ એટલે ઉપલબ્ધ. આગળ શું કહેશે? તો કોઈ પણ ખોરાક ઉપર તે નભી શકવી જ જોઈએ. કોઈ પણ ખોરાક જે ઉપલબ્ધ હોય એનો. એન્ડ શુડ હેવ 3 pairs of eyes. આંખોની કેટલી જોડ એનામાં હોવી જોઈએ? આંખોની જોડ આ એક જોડ કહેવાય. આવી જોડ એને કેટલી હોવી જોઈએ? એકની જગ્યાએ 3 જોડ હોવી જોઈએ. ધ એન્જલ shook his head slowly. દેવદૂતે ધીમેથી પોતાનું મસ્તક હલાવ્યું. શુક એટલે હલાવ્યું. And a mighty impossible task, I suppose. ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું મને લાગે છે આ તો ભારે અશક્ય કામ છે. 6 pairs of hands, no way. હાથની 6 જોડ અસંભવ, એવું ભગવાનને કહ્યું. શું કહ્યું? મને લાગે છે આ તો કેવું છે? ઇમ્પોસિબલ ટાસ્ક, ભારે અશક્ય કાર્ય છે. 6 pairs of hands, હાથની 6 જોડ, નો વે, આવું
ન હોય, અસંભવ વાત છે કે છે. આવું તેણે કોને કહ્યું? ભગવાનને કહ્યું. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાને કહ્યું હાથની 6 જોડ છે ને એ મારી સમસ્યા નથી. તો ઇટ ઇઝ 3 pairs of eyes that the mothers have to have. ભગવાને કહ્યું માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ, એ સમસ્યા છે. જે સામાન્ય માતાને એક જ જોડ છે, જે આને હું કેટલી ધરબું છું? 3 જોડ. મારી સમસ્યા એ છે કે દરેક માતાઓને કેટલી આંખની જોડ હોવી જોઈએ? 3 આંખની જોડ હોવી જોઈએ. લોર્ડ લુક પઝલ. ભગવાન વાત કરતા કરતા પણ મૂંઝાયેલા હોય તેવા લાગતા હતા. લુક પઝલ. પઝલ એટલે શું થશે? મૂંઝાયેલા દેખાવ. આગળ. Oh, so you are creating a standard model of mothers, but 3 pairs of eyes. શું કહ્યું? એન્જલ દેવદૂત શું કહ્યું? અરે that is her children. So you are creating standard model of mothers. તમે માતાઓમાંની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. But 3 pairs of eyes, what for? Angel got interested. દેવદૂતે રસ ઉમેરતા, રસ દાખવતા, વધારે પડતો ભારપૂર્વક પ્રભુ ઈશ્વરને પૂછ્યું. શું પૂછ્યું એણે? કે પરંતુ આંખની 3 જોડ શા માટે? ભગવાન કહે છે, ઈશ્વર કહે, શું કહે છે? 1 pair that sees her children through closed doors. Another pair to look at children and say, I understand, I love you, without uttering a word. And the third pair to see all secret things without opening them. ભગવાને કહ્યું પહેલી જોડ માટે શું? તો એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોઈ શકે. દરવાજો બંધ છતાં પણ અંદર રહેલા બાળકને તે જોઈ શકે. બીજું તો બીજા જોડથી એક પણ શબ્દ બોલ્યા વિના બાળકોને જોઈને માત્ર બાળકની આંખોમાં આંખો પરોવીને બાળકને સમજાવી શકે, કહી શકે શું? કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. અને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો શું કરી શકે? જાણી શકે. આ 3 આંખોની જોડ વડે એક માતા તેના બાળકની સાથે અટેચ રહી શકે. ફરી કહી દઉં છું, આંખની પહેલી જોડ વડે બંધ બારણાની અંદર રહેલા બાળકોને આરપાર જોઈ શકે. બીજી જોડ વડે આંખો ખોલ્યા વગર જ બીજી જોડથી કોઈ પણ શબ્દ બોલ્યા વગર જ બાળકની આંખોમાં આંખો પરોવી અને બાળકને કહી શકે કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. ત્રીજી જોડ કે જે ખોલ્યા વગર જ, આંખની ત્રીજી જોડને ખોલ્યા વગર જ બાળકના મનમાં રહેલા ગુપ્ત વિચારો, કોઈ ખાનગી સમસ્યાઓ કોઈ પણ હોય એને તે જાણી શકે. રેડી? તો અટર એટલે બોલ. ત્યારબાદ કોઈ વર્ડ. Lord requested the angel, please go to bed. Do not take this much trouble in a single day. દેવદૂતે ભગવાને વિનંતી કરતા કહ્યું, લોર્ડ, હે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ, કૃપા કરીને આરામ કરો. એક જ દિવસે આટલો અધિકતમ શ્રમ ન કરો. આઈ કેન નોટ. હી રિફ્યુઝ. ભગવાને કહ્યું, હું આરામ ન કરી શકું, સૂઈ ન શકું.
I have completed most of the work. I have put my best of ideas into this મૂર્તિ. ભગવાને કહ્યું આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓને કંડારીને મેં મોટા ભાગનું કામ શું કરી નાખ્યું છે? પૂર્ણ કર્યું છે કે છે. આઈડિયાસ એટલે શું થશે? વિચારો, કલ્પનાઓ. રેડી? આગળ ભગવાન કહે શું કહે છે? હું સૂઈ ના શકું, આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓને કંડારીને મેં મોટા ભાગનું કામ તો પૂરું કરી નાખેલું છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. જો પોતે બીમાર પડશે તો પોતાની જાતનું તે શું કરી શકશે? જાતે જ સાજી કરી શકશે. હીલ. સાજુ કરવું અથવા તો કાળજી લેવી. શી વુડ સિક. સિક એટલે બીમાર. શું કહ્યું ભગવાને? કે મેં મારું મોટા ભાગનું કાર્ય, મારા વિચારો તો મેં આમાં કંડારી દીધા છે. હવે આ માતા જો પોતે બીમાર પડશે તો પોતાની જાતની જાતે જ કાળજી લઈ શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. કહેશે કે માત્ર અડધો કિલો કોબીજમાં જ કુટુંબના 6 સભ્યોને તે શું કરી શકશે? ખવડાવી શકશે. માત્ર કેટલી કેબેજમાં? અડધો કિલો કોબીજ. And she would manage 9-year-old child's bath, play, study, food, sleep without getting irritated. Irritated એટલે મિજાજ ગુમાવ્યા વગર, કંટાળ્યા વગર. મિજાજ ગુમાવીને તે મિજાજ ગુમાવ્યા વગર જ બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને તેને સુવડાવી પણ શકશે, એને સંભાળી શકશે. એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે દેવદૂતે શું કર્યું? ધીમા પગલે આ શ્રેષ્ઠ માતાની મૂર્તિને એને પ્રદક્ષિણા કરી. હી ટચડ ઇટ. તેને સ્પર્શ કરી. એન્ડ સેડ કહ્યું ઇટ્સ ટુ સોફ્ટ. ભગવાન પ્રભુ આ ખૂબ જ કેવી છે? કોમળ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાને ઉત્સાહપૂર્વક ઈશ્વરે કહ્યું. શું કહ્યું? પરંતુ મજબૂત મનોબળવાળી છે. વેરી ટફ. ટફ એટલે મજબૂત મનોબળવાળી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. શું કહ્યું? ભગવાને કહ્યું આ માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે ને એની તો હું કલ્પના પણ કરી શકીશ નહીં કે છે. એન્ડ્યોર. એટલે સહન કરવું. એન્ડ્યોર એટલે સહન કરવું. ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇમેજિન ધેટ મીન્સ કલ્પના કરવી. કેન ઇટ થિંક. શું એ વિચારી શકે? નોટ ઓનલી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેટ ધ લોર્ડ. ભગવાને કહ્યું માત્ર વિચારી જ નહીં પરંતુ બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે. શું કરી શકે?
બટ કેન રીઝન એન્ડ કેન કોમ્પ્રોમાઇઝ ટુ, બુદ્ધિપૂર્વક વિચારી અને એનું સમાધાન પણ કરી શકે. કોમ્પ્રોમાઇઝ. એટલે સમાધાન. ચલો આગળ. એન્જલ વોઝ ઇમ્પ્રેસ. દેવદૂત કેવો થઈ ગયો? પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ. શું થશે? પ્રભાવિત થયો. આગળ. He went closer to the model and moved his finger across the tip. તે મૂર્તિની નજીક ગયો અને શું કર્યું? તે શ્રેષ્ઠ માતાની મૂર્તિની ગાલ ઉપર એને આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લિકિંગ. તેને કહ્યું, ભગવાન તેની આંખો જુએ છે. તો લિક. છિદ્ર કે કાણા વાટે પસાર થવું. શબ્દે લખીએ તો જુઓ. ભગવાને જ્યારે દેવદૂતે શું કહ્યું? હાથ ફેરવ્યો તરત જ એની આંખો ચૂવી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? ભગવાને કહ્યું કેવી રીતે બને? ઇટ મસ્ટ બી અ ટીયર. જો એ આંખો ચૂવતી હોય તો એ શું હોવું જોઈએ? આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તેને ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ મિરાકલ. આ તો ચમત્કાર છે. આવું ભગવાને એક્સક્લેમ, આશ્ચર્યથી કહ્યું. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ? મારા ભગવાન, મારા પ્રભુ, આંસુ જ શા માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. ઇટ ઇઝ સમથિંગ યુનિક. એમાં કંઈક કેવું છે? અજોડ છે, કંઈક વિશિષ્ટ છે, યુનિક. વિશિષ્ટ. Maybe it is for pain. ભગવાને કહ્યું કદાચ એવું સંભવ બને કે તે આંસુ છે તો શેના માટેનું હોઈ શકે? પેઇન. દર્દનું હોઈ શકે, વેદનાનું હોઈ શકે, જોય આનંદનું હોઈ શકે, પ્રાઇડ ગર્વનું હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના લીધે હોઈ શકે, લોનલીનેસ એકલતાના કારણે પણ હોઈ શકે. આવી ભગવાને સ્પષ્ટતા કરી. પેઇન એટલે વેદના, પ્રાઇડ, ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા અને લોનલીનેસ. એટલે એકલતા. રેડી મિત્રો? ભગવાને એના મનમાં રહેલી શંકાને, આશ્ચર્યને દૂર કરવા માટે કહ્યું ઇટ ઇઝ સમથિંગ યુનિક. એમાં કંઈક વિશિષ્ટ, કંઈક અજોડ છે અને સંભવ છે કે જો એ આંસુ છે તો એ કોઈ પણ લાગણીનું હોઈ શકે છે. એ વેદના, પેઇનનું હોઈ શકે છે, જોય આનંદ, ખુશીનું હોઈ શકે છે, પ્રાઇડ ગર્વનું હોઈ શકે છે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાનું હોઈ શકે છે, લોનલીનેસ એટલે એકલતા માટે પણ હોઈ શકે છે.
વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ભગવાન અને દેવદૂત બંને જોડે બોલી ગયા લાસ્ટમાં. સો વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. રેડી મિત્રો? આ યુનિટ તમારો નાનો છે પરંતુ બહુ સરસ છે. આની શોર્ટકટ પૂછાવાની સંભાવના વધારે છે. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 અને 4ની એ બંનેના થોડા ક્વેશ્ચન આન્સર છે, થોડું શોર્ટ નોટ, એને આપણે બંને કમ્બાઇન્ડમાં લઈ લઈશું. રેડી મિત્રો? મળીશું ત્યારે નેક્સ્ટ લેક્ચર.